નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિજ્ઞેશમાં તમારું સ્વાગત છે. હું છું જિજ્ઞેશ. મિત્રો, શિક્ષણ સહાયકની ભરતીનું જનરલ મેરિટ આવી ગયું છે અને બધાએ તમે પોતપોતાનું મેરિટ નંબર વિશે તમે જોઈ લીધો હશે. અને હવે જે એક મહત્ત્વની બાબત જે કહી શકાય કે હવે પછી શું, જનરલ મેરિટ આવી ગયું તો હવે પછી શું થાય છે, કેવી રીતની હશે પ્રક્રિયા. તો શિક્ષણ સહાયક ભરતીની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે 7 સ્ટેપ ભરતી પદ્ધતિની વાત કરવામાં આવે છે. તો આ 7 સ્ટેપ પ્રક્રિયા શું છે એના વિશેની થોડી ઓથેન્ટિક માહિતી આપણી જોડે છે, તો એની ચર્ચા કરવા માટે આ વિડીયો બનાવ્યો છે. તો જો તમે પણ શિક્ષણ સહાયક ભરતીના ઉમેદવાર હોય અથવા તો તમારા આસપાસમાં કોઈ હોય કે એ રીતનું કોઈ હોય તો તમે એને આ વિડીયો શેર કરી શકો છો. અને તમારા પોતાની જાણકારી માટે પણ આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે. તો આ 7 સ્ટેપ પદ્ધતિ શું છે તેની થોડી આપણે ચર્ચા કરવાના છીએ. તો જનરલ મેરિટ મિત્રો આવી ગયું છે. તો જનરલ મેરિટ પછી હવે શું થવાનું છે એની વાત છે. તો 1/8/2018માં જે મહિલા અનામતનો ઠરાવ થયો હતો કે મહિલા અનામતની જે ટકાવારી જે ભરતીઓમાં ગણવી, તો એ બાબતનો જો હાઈકોર્ટનો ચુકાદો જે આવેલો હતો તો ત્યારથી આ 7 સ્ટેપ પદ્ધતિ અમલી બની છે. તે પ્રકારે ભરતી પ્રક્રિયામાં એનો અમલ કરવાનો રહેશે. અને ભૂતકાળમાં પણ જે કંઈ ભરતી થઈ છે 9 થી 12માં ગ્રાન્ટેડ સરકારીની, તો એમાં એ મુજબના નિયમો ફોલો કરવામાં આવ્યા છે. તો આ 7 સ્ટેપ જે છે હવે એ કેવી રીતનું થશે જનરલ મેરિટ આવી ગયા પછી, તો એની આપણે ચર્ચા કરીએ. તો પહેલું સ્ટેપ આપણે જે વાત કરીએ કે જે કંઈ પણ જગ્યાઓ બહાર પાડવામાં આવી છે વિષય વાઇઝ, એ જગ્યાના 4 કે 5 ગણા ઉમેદવારોનું એક જનરલ લિસ્ટ બહાર પાડવામાં આવશે. આ થઈ ગયું પહેલું લિસ્ટ, 4 કે 5 ગણા, બરાબર ને. ગ્રાન્ટેડમાં 5 ગણા હોય છે, સરકારીમાં 4 ગણા. તો જે કંઈ દાખલા તરીકે 100 જગ્યાઓ છે, હે ને, તો 100 ઉમેદવારની સામે જનરલમાં મતલબ 400 કે 500 ઉમેદવારોનું એક લિસ્ટ બહાર પાડવામાં આવશે. તો આ થઈ ગયું પહેલું સ્ટેપ, અને એ જનરલની વાત છે, બરાબર, જે જનરલમાં આવતા હોય એનું, બરાબર. પછી બીજું સ્ટેપ છે ઓપન કેટેગરીની ભરવાપાત્ર જગ્યાઓનું લિસ્ટ. કોઈ પણ ઉમેદવાર એની અંદર આવી જશે. જે પેલું કેટેગરી વાઇઝ લિસ્ટ જે પહેલાં આવ્યું 4 ગણા ઉમેદવારોનું, હવે પછી બીજા સ્ટેપમાં એવું છે કે ઓપન કેટેગરી, એટલે ઓપન જનરલ જે છે એ કોઈ કેટેગરી નથી મિત્રો, એની અંદર કોઈ પણ ઉમેદવાર આવી જાય. દાખલા તરીકે 100 ઉમેદવારો પહેલાં લેવામાં આવે છે, 1 થી 100 નંબર મેરિટ નંબર છે. તો આ 1 થી 100 નંબર જે લેવાના છે એનું 1 થી 100 નંબર જે લિસ્ટ આવી ગયું, એની અંદર EWS પણ હોઈ શકે છે, OBC પણ હોઈ શકે છે, SC ST કોઈ પણ કેટેગરીનો ઉમેદવાર હોઈ શકે છે. આ એક જનરલ લિસ્ટ થયું. આ જનરલ કોઈ કેટેગરી નથી, પણ એક જનરલ લિસ્ટનો મતલબ શું કે એ આખું જનરલી લિસ્ટ થઈ ગયું. એની અંદર કોઈ પણ કેટેગરીનો ઉમેદવાર એમાં આવી શકે છે. ત્યાર પછી જે 100 જગ્યાઓ ભરવાની છે, તો એ 100 મતલબ જે જનરલ લિસ્ટ બન્યું છે, હવે એની અંદર ત્રીજા સ્ટેપમાં અંદર મહિલા અનામતનું વસ્તુ જોવામાં આવે છે કે જે પ્રમાણે 33% મહિલાઓની ગણતરી. તો આ જે 100 જણ લેવાના છે, તો એ 100 જણમાં એ મહિલાઓનો જે 33% ટકાવારી જે છે એ ફોલો થાય છે કે નથી થતી, એટલે કે એની અંદર પૂરતી મહિલાઓ આવી જાય છે કે નથી આવતી. અને જો મહિલા અનામતની એમાં જાળવણી ન થાય તો જનરલનું જે આપણું પહેલું જે જનરલ લિસ્ટ આવ્યું હતું એમાંથી પાછળની જે મહિલાઓ જે 3 કે 4 કોઈ બાકી રહી જતી હોય, તો એમાંથી જે મહિલાઓ આવતી હોય એની અંદર એડ કરવામાં આવે છે. મતલબ કે જે મેલ ઉમેદવારો જે આની અંદર 100માં જે આવ્યા છે, જે છેલ્લા જે 1 2 3 જે છે, એ લોકોને નીકાળીને જે મહિલા જે હતી જનરલ લિસ્ટમાં, એ મહિલાને અંદર એડ કરવામાં આવે છે. મતલબ એ 100 જગ્યાઓ જે રહી એની અંદર ટકાવારી પ્રમાણે 33% મહિલાઓ આવી જવી જોઈએ. ત્યારબાદનું ચોથું છે મિત્રો કેટેગરીની જગ્યાઓનું લિસ્ટ બનાવવું, જ્યાંથી જનરલનું લિસ્ટ પૂરું થઈ ગયું. હવે 1 થી 100 સુધી જનરલના લિસ્ટ આવ્યા બાદ એની અંદર મહિલા અનામતનું આવી ગયું, એ 3 સ્ટેપમાં આવી ગયું. હવે ચોથા સ્ટેપમાં એવું છે કે કેટેગરી, દાખલા તરીકે OBCની જગ્યાઓમાં ભરવાની છે 100માંથી, ત્યારબાદની 30 જગ્યાઓ OBC કેટેગરીમાંથી મંજૂર થયેલી છે તો જનરલ બાદ, તો એ કેટેગરીનું જે તે કેટેગરીનું એક લિસ્ટ બનાવવામાં આવે છે. તો ઉપરની વાત જે છે તમારું મેરિટ હાઈ થતું હોય મિત્રો, અને તમે 1 થી 100ની અંદર આવી ગયા હોય, બરાબર ને, તો તમારે ફરજિયાત જનરલમાં જ લેવાનું હોય છે, જે ભૂતકાળની ભરતીઓ થઈ છે એ પ્રમાણે. હવે એ પૂરું થયા પછી કેટેગરીનું લિસ્ટ ચાલુ થાય છે. તો કેટેગરીનું લિસ્ટ જે છે, દાખલા તરીકે SC ST OBC કોઈ બી કેટેગરીનું જે લિસ્ટ રહ્યું,
એમાં કેટલી જગ્યાઓ છે એ પ્રમાણે લિસ્ટ બહાર પાડવામાં આવે છે. અને ઉપરના જે લોકો કેટેગરીવાળા હતા એ તો જનરલમાં જતા રહ્યા. હવે એ જનરલ જ્યાં પૂરું થાય છે લિસ્ટ, ત્યાંથી કેટેગરીનું લિસ્ટ ચાલુ થાય છે. દાખલા તરીકે 1 થી 100 સુધીના ઉમેદવારો જનરલ ઓપનના લિસ્ટમાં જતા રહ્યા. હવે એના પછીનું જે દાખલા તરીકે 100 નંબરમાં જેટલામાં ઓબીસી વાળો કદાચ હોય તો એના પછીનું 101માંથી ઓબીસી વાળો છે એને OBC 1માં ગણવામાં આવે. એ પ્રમાણે એનું 1 નંબરથી પછી એ લિસ્ટ ચાલુ થતું હોય છે. અને ત્યારબાદ 5મા સ્ટેપમાં એ જે તે કેટેગરીનું લિસ્ટ છે એની અંદર જે પણ લિસ્ટ બનાવવામાં આવ્યું છે, હવે એમાં મહિલાઓની ટકાવારી શું છે એ પણ જોવામાં આવે છે. એટલે જે પહેલાં જે જનરલના મેરિટ લિસ્ટ આવી ગયું 1 થી 100 ભર્યા, એ પછી જે મહિલા અનામત 1 થી 100માં જો મહિલા આવે કે નહીં આવતી એ જોયું, એ બીજું સ્ટેપમાં આવી ગયું. ફરી પાછું કેટેગરીનું લિસ્ટ આવ્યું, પછી કેટેગરીની અંદર પણ મહિલા અનામત આવે છે કે નહીં એ જોયું. એટલે દાખલા કે કેટેગરીના લિસ્ટમાં પણ જો મહિલાઓ પૂરતી ના હોય તો એ પેલું પાછું જે જનરલ લિસ્ટ હતું એના પાછળથી જ્યાંથી મહિલાઓ સ્ટાર્ટ થાય છે એ મહિલા જે તે કેટેગરીની મહિલા એડ કરવામાં આવે છે. બરાબર, ખૂબ જ સમજવા લાયક વસ્તુ છે. ડાયરેક્ટ એમને સમજાશે નહીં, તો સમજવાનું જરૂરી છે કે કેટેગરીનું જે લિસ્ટ મેં વાત કરી પહેલાં 1 થી 100 સુધી જનરલ લિસ્ટ આવી ગયું, 1 થી 100 ઉમેદવાર લાગી ગયા. એની અંદર જનરલના લિસ્ટ પ્રમાણે 33% મહિલાઓ લાગે છે કે નથી લાગતી, ના લાગતી હોય તો એમાં પાછળથી પુરુષ ઉમેદવાર હટાવી અને એ મહિલાઓને એડ કરવી, એ પૂરું થઈ જાય. પછી કેટેગરીનું લિસ્ટ આવ્યું, કેટેગરીમાં જે જગ્યાઓ હતી એ બધી આવી ગઈ. અને એ જ કેટેગરીની દાખલા તરીકે 50 કે 60 જગ્યાઓ ભરવાની છે, એમાંથી જે 33% જો મહિલાઓ નથી થતી તો એ પાછળનું જે લિસ્ટ રહ્યું, મેરિટ લિસ્ટ આપણે 4-5 ગણા ઉમેદવારોનું બનાવેલું હતું, એની અંદરથી પાછળની મહિલાઓ એડ કરવામાં આવે છે. બરાબર છે. એવી રીતે મહિલા ઉમેદવાર ના મળે તો છેલ્લે પછી જોવામાં આવે છે 6ઠ્ઠા અને 7મા સ્ટેપમાં શું થાય છે. આગળ જે જનરલનું વાત કરી એની અંદર દાખલા તરીકે કોઈ વિષયમાં કે કોઈ મહિલા ઉમેદવાર નથી મળતા તો 6ઠ્ઠા અને 7મા સ્ટેપમાં જનરલ અને કેટેગરીમાં અનુક્રમે મેલ ઉમેદવાર દ્વારા આ જગ્યાઓ ભરવામાં આવે છે. બરાબર, અને આ વસ્તુ એ આપણે કહેલી નથી, અને આ હાઈકોર્ટ દ્વારા એનો ચુકાદો આપવામાં આવેલો છે કે જે કોઈ પણ મહિલા ઉમેદવાર ના મળે તો પછી મેલ ઉમેદવાર દ્વારા આ જગ્યાઓ છેલ્લે ભરવામાં આવે છે. તો આવી રીતે 7 સ્ટેપ પ્રમાણે આ જગ્યાઓ ભરવાની પ્રોસેસ છે સેકન્ડરીમાં, હાયર સેકન્ડરીમાં, અને ભૂતકાળમાં જે ભરતી થઈ છે ગ્રાન્ટેડમાં અને સરકારીમાં આ પ્રમાણે જ થઈ છે. તો ફરીથી એકવાર હાઇલાઇટ પ્રમાણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં 1/8/18નો મહિલા અનામતનો ઠરાવ એ મુજબ હાઈકોર્ટનો આપેલો ચુકાદો. સૌથી પહેલાં જગ્યાની સામે 4 કે 5 ગણા લિસ્ટ કેટેગરી વાઇઝ જે આવશે. કેટેગરી વાઇઝ લિસ્ટ આવ્યા પછી ઓપન કેટેગરીનું લિસ્ટ આવશે. ઓપન કેટેગરીમાં સમાવિષ્ટ ઉમેદવારોને બોલાવવામાં આવશે. ઓપન કેટેગરીમાં સમાવિષ્ટ ઉમેદવારોમાં મહિલા અનામત જોવામાં આવશે. ચોથા સ્ટેપમાં કેટેગરી વાઇઝ ઉમેદવારોનું લિસ્ટ આવશે. મહિલા જનરલની જગ્યાઓ ભરાઈ ગયા પછી હવે કેટેગરી વાઇઝ ઉમેદવારોનું લિસ્ટ આવે પછી એની અંદર પાછું મહિલાઓ 33% આવે છે કે નહીં કેટેગરી મુજબ એ જોવામાં આવશે. આ કેટેગરી પછી મહિલાઓને બોલાવવામાં આવશે, એ પણ પૂરું થઈ જશે. પછી મિત્રો 6ઠ્ઠા અને 7મા સ્ટેપમાં જેવી રીતે કોઈ જગ્યાઓ બાકી રહી છે, મહિલાઓ નથી મળતી, તો એ ઉમેદવારો મેલ ઉમેદવારો દ્વારા ભરવામાં આવશે. અને આવી રીતે આ ભરતી પ્રક્રિયામાં નિમણૂકો કરવામાં આવશે. તો જે ભરતીમાં કેટેગરી પ્રમાણે કેવી રીતે બોલાવવામાં આવે છે એમાં આ કોઈ વાત હતી. હજુ પણ તમને કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. ત્યાં સુધી ફરીથી આપણે એક નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.